અરવલ્લીના બાળ શહેરમાં મામલતદાર કચેરી ખસેડવાના વિરોધમાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું હતું। બાળ શહેરથી 5 કિલોમીટર દૂર નવી મામલતદાર કચેરી માટે જગ્યા ફાળવાતા વેપારીઓને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। નાના લારી ગલ્લાથી લઈને વેપારીઓને રહીશોએ ધંધા રોજગાર બંધ રાખી બંધને સમર્થન આપ્યું હતું। વાત્રક પાસે નવી કચેરી બનાવવા ટેન્ડરિંગની કામગીરી પણ થઈ ચૂકી છે। સ્થાનિકોએ બાળ શહેરમાં જ મામલતદાર કચેરી બનાવવા માંગ કરી છે। સ્વયંભૂ માટે બધાને આહવાન કર્યું હતું અને ખરેખર અમને ખુદને પણ અચરજ લાગ્યો કે એટલો સુંદર અમને પ્રતિસાદ મળ્યો છે કે સ્વયંભૂ લોકોએ જાતે જ ઇવન નાની લારી સુદ્ધા પણ ખુલ્લી નથી। એના ઉપરથી જ દેખાઈ આવે છે કે પ્રજાને શું જોઈએ છે, પ્રજાનું કેટલું સમર્થન છે। આવનારા સમયમાં પણ અમે જ્યાં સુધી આ બહારની જનતાની માગણા પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો કરી અને છેલ્લે આ માગણી અમારી સંતોષવી જ પડશે અને નહીં સંતોષાય ત્યાં સુધી અમે જન આંદોલન કરતા રહીશું। તાલુકાની તમામ પ્રજા આજે બાયડની માર્કેટની અંદર આવે છે, બાયડની મામલતદાર કચેરીની અંદર આવે છે। બાયડ માર્કેટ પૂરું કરવામાં કોનો રસ છે? જે હિત શત્રુઓ બાયડના વિરોધી છે તેને અમે આગામી સમયમાં ખુલ્લા પાડીશું। ભયંકર રીતે આંદોલન થશે, જ્યાં સુધી અમારી માગણી પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી ભયંકર રીતે આંદોલન થશે। આગામી 15 દિવસ, મહિનો, 2 મહિના, 6 મહિના લડવાનું થશે તો અમે લડીશું, પરંતુ બાયડની મામલતદાર કચેરી બાયડમાં જવી જોઈએ। બાયડનો હક છે, એ બાયડને મળવું